ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. યુનિટ 2 ચેપ્ટર નંબર 5 માં આપણે વાત કરવાના છીએ આગળ કે કઈ રીતે જરાયુની ગોઠવણી હોય, કઈ રીતે જરાયુની ગોઠવણી પરથી એની લાક્ષણિકતા સમજી શકાય. યાદ કરીએ બોર્ડની થિયરીઓ અને એ જ રિવાઇઝ કરવાની છે આપણે અહીંયા. ઉદાહરણ ખાસ જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ બીજાશયમાં અંડકોની ગોઠવણીને આપણે શું કહીએ છીએ? જરાયુ વિન્યાસ. બીજાશયમાં અંડકોની ગોઠવણીને શું કહીએ છીએ? જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસના 5 પ્રકાર છે. જેમ કે આ બીજાશય છે એટલે કે ફળ છે, ફળની અંદર એના બીજની ગોઠવણીને શું કહેવાય? જરાયુ વિન્યાસ. તો નામ પરથી આપણે યાદ રાખી શકીએ ધારાવર્તી. ધાર પર ગોઠવાયેલા બીજાણુ. જો આકૃતિમાં આપણને દેખાય છે ક્લિયરલી કે ધાર પર ગોઠવાયેલા છે બીજાણુ, તો એને આપણે કહીએ છીએ ધારાવર્તી. ઉદાહરણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે. ધારાવર્તી બીજાશયમાં વક્ષ બાજુએ આવેલી ખાંચમાં જરાયુ એક ઉપસેલી હારમાળા બનાવે છે અને તેના પર અંડક ઉત્પન્ન થાય છે. વટાણામાં અંડકોની બનેલી આવી 2 હારમાળા હોય છે. વટાણામાં અંડકોની બનેલી આવી 2 હારમાળા હોય છે. વટાણા એકમાં જ નહીં, બધી જ શિંબિકુળની વનસ્પતિ જેમાં શિંગ ઉત્પન્ન થાય છે, બધી જ વનસ્પતિની લાક્ષણિકતા કેવી હોય? ધારાવર્તી. અક્ષવર્તી. તો અક્ષ કોને કહેવાશે? તો કે મુખ્ય જે વચ્ચેનો જે વિસ્તાર છે, જેને આપણે વચ્ચોવચ્ચની ઊભી લાઈન કહીએ. માનો કે આ તો આડો છે જ છે, પણ એ જે પદાર્થ આપણે જોઈએ એનો આપણે કદાચ આવી રીતે ઊભો જોઈએ તો આ ઉપરથી આખી આવી રીતે આ વચ્ચેનો જે મિડલ લાઈન છે એને અક્ષ કહેવાય. તો એને શું કહીશું આપણે? અક્ષવર્તી. આ જરાયુ વિન્યાસમાં અક્ષ સાથે જરાયુ વિન્યાસ ગોઠવાયેલો હોય. વચ્ચેનો જે મિડલ અક્ષ છે એની સાથે જરાયુ વિન્યાસ ગોઠવાયેલો હોય અને બીજાશય બહુકોટરીય હોય. કેટલા બધા કોટર દેખાય છે ને? તો બીજાશય કેવું છે? બહુકોટરીય હોય. અહીં અક્ષજ જરાયુ છે, વચ્ચેનો જે અક્ષ છે એ ખુદ જરાયુ છે. એમાં શું લઈશું આપણે? જાસૂદ, ટામેટા, લીંબુ. જાસૂદ, ટામેટા, લીંબુ. શું યાદ રાખીશું? તાજા લીંબુ. ટામેટા, જાસૂદ, લીંબુ. તાજા લીંબુ. અહીંયા આપણે લઈએ એક વાલ અને વટાણા. તો આપણે લઈશું વાવ ધારા. વાવ ધારા એ તાજા લીંબુ. ત્યારબાદ છે મુક્ત કેન્દ્રસ્થ. ફ્રી સેન્ટર. કેન્દ્રમાં મુક્ત. હવે આમાં તમને કન્ફ્યુઝન એક થાય કે ભાઈ અક્ષવર્તી અને મુક્ત કેન્દ્રસ્થ બંને સેમ, પણ અક્ષવર્તીમાં શું છે કે ભાઈ આ મુખ્ય અક્ષ છે એના ઉપર છે અને કેન્દ્રમાં, અને એ પાછા કેવા આપણે 3 બાજુથી એવી રીતે જોડાયેલા, રાઈટ? આ કેવા છે? કેન્દ્રમાં મુક્ત છે. મુક્ત કેન્દ્રસ્થ. અંડકો મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય જેમાં પડદા ગેરહાજર છે. કેન્દ્ર અક્ષ પર જ ઉત્પન્ન થાય છે જરાયુ, પણ પડદા ગેરહાજર છે. એક્ઝામ્પલ છે ડાયન્થસ. મુક્ત જો ડાયા હોવ તો શું થશે? મુક્તિ મળશે. તો મુક્ત ડાયન્થસ. પાલ્મરોઝ અથવા તો પ્રિમરોઝ આછા પીળા રંગનું વિલાયતી ફૂલ છે. તલસ્થ. તળિયેથી. આ તો આપણે ઇઝીલી યાદ રહી જાય, કેરી જેવું. બીજાશયમાં તલભાગે વિકસેલા જરાયુ સૂર્યમુખી અને ગલગોટા. સૂર્યમુખી અને ગલગોટા. તલમાં સુગ. ત્યારબાદ વાત છે બીજ. બીજ. ફલન બાદ બીજાંડ ફળમાં રૂપાંતરણ પામે. ફલન બાદ બીજના અંડ શેમાં રૂપાંતરણ પામે? ફળમાં રૂપાંતરણ પામે. બીજ એ બીજાવરણ અને ભ્રૂણ એમ 2 ભાગનું બનેલું છે. બીજ એ બીજાવરણ અને ભ્રૂણ એમ 2 ભાગનું બનેલું છે. જેમ કે આપણા ઉપરનું જે સ્તર હોય એ બીજાવરણ. તમે સ્પેશિયલી મગફળીમાં તમને જોવા મળશે. ભાઈ મગફળી હોય એની અંદરથી સ્પેશિયલી ખારી સિંગમાં આપણે ગરમ કરીને વધે પેલો ભૂકો હોય ને એમાં પછી કઠણ ભાગો નીકળી ગયેલા હોય ને એ શું છે? ભ્રૂણ છે. અને એની ઉપરનું આવરણ એટલે બીજાવરણ. ભ્રૂણની રચનામાં ભ્રૂણ મૂળ. માનો કે આવી રીતની રચના છે તો આ નીચેનો ભાગ છે જ્યાંથી મૂળ વિકસે ભ્રૂણ મૂળ, ઉપરનો ભાગ છે જ્યાંથી પ્રકાંડ વિકસે ભ્રૂણાગ્ર, અને આ સાઈડમાં 2 પત્ર એટલે કે બીજપત્ર કહેવાના આવે.
તો કે ભ્રૂણની રચનામાં ભ્રૂણમૂળ, ભ્રૂણધરી, આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીએ ધરી. એક કે બે બીજપત્ર, એક બીજપત્ર હોય તો ઘઉં અને મકાઈની લાક્ષણિકતા ગણીશું એટલે કે એકદળી, તથા બે બીજપત્ર હોય તો વાલ, વટાણા, ચણા એટલે કે દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા ગણીએ. તો વેરી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દ્વિદળી બીજની રચના. તો કે બીજાવરણ આ આપણને જોવા મળે છે, પ્લસ તમે બોર્ડમાં ભણી ગયા છો એ જ થિયરી રિપીટ થાય છે કે ભાઈ આ વિસ્તાર કયો છે, તો કે નાભી વિસ્તાર છે. નાભી વિસ્તાર એટલે શું, તો કે ખરેખર આપણા શરીરની નાભીની લાક્ષણિકતા શું છે યાદ કરો જરા. જ્યારે આપણે ગર્ભસ્થ અવસ્થામાં હોઈએ, આપણા માતાના શરીર સાથે જ્યારે જોડાણ દર્શાવેલું હોય ત્યારે આપણી નાભીથી એનું જોડાણ એટલે કે ગર્ભનાળથી જોડાણ થયું હોય એટલે એને જરાયું કહેવાય. તો અહીંયા આ નાભીનું કામ પણ શું છે, જ્યારે આ બીજ છે તે બાલ્ય અવસ્થામાં હશે એટલે કે એના જે આવરણની અંદર હશે, જ્યારે આવરણમાં હોય ત્યારે એને શું કહેવામાં આવે, એને બીજ કહીએ છીએ. અને આ નાભી દ્વારા એના બાહ્ય આવરણની સાથે જોડાણ દર્શાવે છે એટલે એને આપણે કહીએ નાભી, જે બીજ ડાઘ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ભાગ છે તે ઉપરનો અક્ષ, ઉપરાક્ષ, નીચેનો અક્ષ, અધરાક્ષ અને આ છે બે બીજ પત્ર. બીજની સૌથી બહાર રહેલા આવરણને બીજાવરણ કહેવાય. બીજાવરણ બે સ્તર ધરાવે છે, બહારનું સ્તર બાહ્ય આવરણ અને અંદરનું સ્તર અંતઃ આવરણ. બીજાવરણ ઉપર એક ફાટ જેવો ડાઘ આવેલો છે જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે એટલે કે ખરેખર આ નાભીનો વિસ્તાર બીજનો એક ફાટ જેવો ડાઘ આવેલો છે જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે, તેને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે, નાભી કે બીજ કેન્દ્ર. અને એક્ઝેક્ટ એનાથી નીચે બીજ છિદ્ર હોય કે જ્યારે ફણગો ફૂટે બીજનો ત્યારે એ છિદ્રમાંથી બહાર આવે છે. બીજ કેન્દ્રની ઉપરની બાજુ એક નાના છિદ્ર જેવી રચના છે જેને બીજ છિદ્ર કહેવાય. બીજપત્ર સામાન્ય રીતે માંસલ અને સંચિત ખોરાક આવેલો હોય અને એ અનામત ખોરાકનો જથ્થો છે. બીજ છિદ્રનું એક કામ પૂછાય તમને કે ભાઈ અંકુરણ સમયે, માનો કે આ બીજ છે તો અંકુરણ સમયે જે ભાગમાંથી એ નલિકા વિકસે છે અથવા તો એનું જરાયું વિકાસ પામે છે અથવા તો અંકુરણ થાય છે મૂળનું, તો એ કયા ભાગેથી બહાર નીકળશે, બીજ છિદ્રમાંથી. બીજપત્ર શું છે, તો કે બીજને પોષણ આપવા માટે, માનો કે આપણે જેટલા પણ મગફળીની જ વાત કરીએ તો જે મગફળી ખાઈએ છીએ એ મગફળી એની અંદર રહેલા ભ્રૂણને પોષણ આપવા માટે એનો ખોરાક સંગ્રહેલો હોય. જે ભ્રૂણને પોષણ આપવા માટે સંગ્રહેલો ખોરાક છે એ જ આપણે ખાઈએ છીએ, તો એક એના અનામત જથ્થા તરીકે ખોરાક છે. ભ્રૂણધરીના બંને છેડે ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર આવેલા છે. કેટલાક બીજ જેમ કે એરંડા બીજમાં બેવડા ફલનને પરિણામે ખોરાક સંગ્રહ કરતી પેશી ભ્રૂણપોષનું નિર્માણ કરે છે. ખોરાક સંગ્રહ કરતી પેશી શેનું નિર્માણ કરે છે, ભ્રૂણપોષ. કોન્સેપ્ટ તમને ધ્યાનમાં હોવો જોઈએ કે આના આગળના ચેપ્ટરમાં આપણે આવૃત બીજધારીની અંદર બેવડા ફલનની જ્યારે વાત કરી ત્યારે આપણે વાત કરેલી ભ્રૂણપોષની કે જે ભ્રૂણને પોષણ આપવા માટે એ ખોરાકનો જથ્થો સંગ્રહિત કરે છે. સમય જતા એ ભ્રૂણપોષ મોટો બની જાય, બીજા ભ્રૂણ છે તે અંદર આવી જાય અને ભ્રૂણપોષ એને આખું આવરીને ગોઠવાય આવી રીતે, જેને આપણે ચોક્કસ પ્રકારના બીજ કહીએ છીએ. કોઈ બી બીજ હોય આવી રીતે બીજ હોય ને એની અંદર ભ્રૂણ હોય, એ ભ્રૂણને પોષણ આપવા માટે આજુબાજુમાં ભ્રૂણપોષનો મોટો સંચિત જથ્થો આવેલો હોય કે જે એના અનામત પોષણ તરીકે કાર્ય કરે છે. ચણા અને વટાણા જેવા કઠોળમાં પુખ્ત બીજમાં ભ્રૂણપોષ હોતા નથી. ચણા અને વટાણા જેવા કઠોળમાં પુખ્ત બીજમાં ભ્રૂણપોષ હોતા નથી, તેથી આવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. એટલે કે દ્વિદળી વનસ્પતિ જેટલી છે, દ્વિદળી વનસ્પતિમાં અલગથી ભ્રૂણપોષ નથી, એનો ભ્રૂણપોષ સંચિત શેમાં થઈ ગયો હોય, બીજપત્રની અંદર. આથી દ્વિદળી વનસ્પતિને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એકદળી બીજ ભ્રૂણપોષી બીજ હોય, પરંતુ ઓર્કિડ છે તે એકકોષીય છે, એકદળી છે છતાં પણ કેવું છે, અભ્રૂણપોષી છે. અપવાદ ખાસ ધ્યાનમાં રાખવા, ઓર્કિડ એકદળી છે છતાં પણ કેવું છે, અભ્રૂણપોષી છે. અલગથી ભ્રૂણપોષની અલાયદી વ્યવસ્થા છે નહીં. જ્યારે ધાન્ય જેવા કે મકાઈમાં બીજાવરણ પાતળા આવરણ સ્વરૂપે છે અને સામાન્ય રીતે ફળની દિવાલ સાથે જોડાયેલું હોય છે. ધાન્ય જેવા કે મકાઈમાં બીજાવરણ પાતળા આવરણ સ્વરૂપે હોય, સામાન્ય ફળની દિવાલ સાથે જોડાયેલું હોય. તમે મકાઈના દાણાને જોયું હશે, તમે બોર્ડમાં પણ આ બાબતની ચર્ચા કરી ગયા હશો તો તમને ધ્યાનમાં જ હશે કે ભાઈ અહીંયા શું છે, તો કે મકાઈના દાણાનું અહીંયા આપણે અલગથી ભ્રૂણ અને ઉપરથી જે પીળા રંગનું આપણને જે એક મુગટ ટાઈપનું દેખાય છે, ક્રાઉન ટાઈપનું, એ શું છે, અલગથી ભ્રૂણપોષ. ભ્રૂણપોષ માંસલ હોય છે અને ખોરાકનો સંગ્રહ તેમાં થયેલો હોય. ભ્રૂણપોષની બહારનું આવરણ જે ભ્રૂણને તેનાથી અલગ પાડે છે તે શેનું બનેલું છે, પ્રોટીનનું. ભ્રૂણપોષનું બહારનું આવરણ કે જે
તેને બહારના આવરણ જે ભ્રૂણને તેનાથી અલગ પાડે છે તે શેનું બનેલું હોય? પ્રોટીનનું. આ આખો આ વિસ્તાર છે, અહીંયા એક આવરણ છે જે પ્રોટીનનું બનેલું હોય, જે ભ્રૂણને આ વિસ્તારથી અલગ પાડે છે. તેને સમિતાયા સ્તર કહેવાય. શું કહેવાય તેને? સમિતાયા સ્તર. ભ્રૂણ નાના કદનો છે તથા ભ્રૂણ પોષના એક છેડા પાસે ખાંચમાં તે પ્રસ્થાપિત થયેલું હોય. ભ્રૂણ છે એકદમ, તમે જો કે મકાઈના દાણાને તમે થોડુંક દબાવો તો આવી રીતે વ્હાઈટ કલરનો નાનો એવો ભાગ થોડો કડક બહાર આવી જાય. એ શું છે? ભ્રૂણ છે. એક ખૂણામાં રક્ષાયેલું હોય. ભ્રૂણના એક છેડા પાસે ખાંચમાં પ્રસ્થાપિત હોય. ભ્રૂણમાં એક ઢાલ આકારના બીજપત્રનો સમાવેશ થાય, જેને વરુથિકા કહેવાય. વાત કરી ગયા છીએ આપણે બોર્ડમાં કે ભાઈ આ ઢાલ આકારનો જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ? વરુથિકા. અને નાની ધરી આવેલી છે. આ ભ્રૂણની ધરી ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળચોલ કહેવાય. આ નાની ધરી આવેલી છે, આ મૂળ છે, તેને આગળનો જે ભાગ છે તેને ભ્રૂણાગ્રચોલ અને પાછળનો ભાગ છે તેને ભ્રૂણમૂળચોલ કહેવાય, કે જ્યાંથી અહીંયાથી મૂળ વિકસે અને અહીંયાથી પ્રકાંડ વિકસે છે. ટેક્સ્ટબુકની જ માહિતી બેઠી છે, કઈ નવું નથી, પણ આ એક રિવાઇઝ થઈ છે એટલા માટે આપણે આ થિયરી લઈ લીધેલી છે. ફળ. સપુષ્પી વનસ્પતિમાં ફળ એક અગત્યનું લક્ષણ છે. સપુષ્પી વનસ્પતિમાં ફળ એક અગત્યનું લક્ષણ છે. તે પરિપક્વ બીજાશય છે અને ફલન બાદ વિકાસ પામે છે. શું છે તે? પરિપક્વ બીજાશય છે જે ફલન બાદ વિકાસ પામે છે. ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય તો તેને અફલિત ફળ કહેવાય. ફલન વગર અગર બીજાશયનું જો ફળમાં રૂપાંતરણ થાય તો તેને અફલિત ફળ કહેવાય. સામાન્ય ફળ એ ફલાવરણ કે ફળ દિવાલ અને બીજ ફળ કહેવાય. સામાન્ય રીતે ફળ એ ફલાવરણ કે ફળ દિવાલ અને બીજ એ ફળ કહેવાય. ફળનું આવરણ છે, નામ પરથી જ આપણને ખબર પડે કે ફલાવરણ, ફળનું ફરતું આવરણ, કે ફળ દિવાલ એને બીજ ફળ કહેવાય. ફલાવરણ શુષ્ક કે રસાળ હોય. ફળનું આવરણ છે શુષ્ક કે રસાળ હોય. રસાળ હોય તો એને આપણે આવી રીતના પાકા ફળ રસાવાળા કહીએ છીએ. જો ફલાવરણ જાડું અને માંસલ હોય તો 3 ભાગમાં વહેંચી શકાય. જો ફલાવરણ જાડું અને માંસલ હોય તો તે 3 ભાગમાં વહેંચી શકાય. સૌથી બહારનું આવરણ બાહ્ય ફલાવરણ, મધ્યનું આવરણ મધ્ય ફલાવરણ, અંદરનું આવરણ અંતઃ ફલાવરણ. અસ્થિલા ફળ. કેરી અને નારિયેળી તે એક સ્ત્રીકેસરમાંથી વિકસે છે અને તેનું બીજાશય ઉચ્ચસ્થ હોય છે, જે એક જ અંડક ધરાવે છે. હવે યાદ રાખજો, જેટલા સ્ત્રીકેસર હોય એટલા અંડક હોય, અને જેટલા અંડક હોય મુખ્યત્વે એટલા જ કોટર હોય. અસ્થિલા એટલે કે ઠળિયાવાળું ફળ, જે ફળ ઠળિયો ધરાવે છે. કેરી અને નાળિયેર તે એક સ્ત્રીકેસરમાંથી વિકસે છે અને તેનું બીજાશય ઉચ્ચસ્થ હોય, તેમાં એક જ અંડક હોય છે. તે કેરીમાં 3 ભાગમાં ફલાવરણ આવરિત છે. બહારનું ત્વચીય ફલાવરણ, જે છાલ આપણે કહીએ છીએ કાઢી નાખીએ છીએ, મધ્ય માંસલ ખાવાલાયક ફલાવરણ મધ્ય ફલાવરણ, અને અંદરનું કઠણ મજબૂત અંતઃ ફલાવરણ, જે આપણે ઠળિયો કહીએ છીએ અથવા તો આપણે ગોટલી કહીએ છીએ. નાળિયેરમાં મધ્ય ફલાવરણ તંતુયુક્ત હોય. નાળિયેરનું જે ફળ છે એ શું છે? તો કે જે ઉપરની તો ગ્રીન કલરની એકદમ પાતળી છાલ, પછી જે છાલા આપણે કાઢીએ છીએ ને એ શું છે? તેનું મધ્ય ફલાવરણ છે. અને જે આપણે નારિયેળ એક્ઝેક્ટલી કાઢીએ ને સૌથી બહાર પેલું કઠણ ભાગ હોય એનું અંતઃ ફલાવરણ છે. તો એક્ઝેક્ટલી આપણે જે નારિયેળ ખાઈએ છીએ એ શું ખાઈએ છીએ? તો કે નારિયેળનું બીજ ખાઈએ છીએ. બરાબર. નારિયેળ એ પોતે એક અસ્થિલા ફળ, એ મોટો ઠળિયો જ છે, એ પણ અસ્થિલા ફળનું ઉદાહરણ છે. અહીંયા તમે ધ્યાનમાં લો કે ભાઈ કયા કયા પ્રકારના ફળ છે, એનું ઉદાહરણ શું છે? તો કે ફળ વિકાસ એક સ્ત્રીકેસરી બીજાશય અથવા તો બહુસ્ત્રીકેસરી બીજાશયમાંથી થાય. સરળ ફળની વાત છે. 3 પ્રકારના ફળ છે: સરળ ફળ, સમૂહ ફળ, સંયુક્ત ફળ. તો સરળ ફળમાં શું છે? તો કે વિકાસ એક સ્ત્રીકેસરી અથવા તો બહુસ્ત્રીકેસરી બીજાશયમાંથી થાય. એમાં 2 પ્રકાર, રસાળ અને સૂકા ફળ. રસાળ ફળમાં નારંગ ફળ, ઉદાહરણ તરીકે લીંબુ અને નારંગી. અસ્થિલા ફળ. નારંગ ફળની લાક્ષણિકતા શું છે? આપણે ખબર છે, લીંબુ અને નારંગીમાં નાના નાના રેસાયુક્ત હોય, તેને નારંગ ફળ કહેવાય. અસ્થિલા, ઉદાહરણ તરીકે કેરી, નારિયેળ, આળુ, બોર એ અસ્થિલા છે, એટલે કે ઠળિયાવાળા ફળ. અનસ્થિલા કે બેરી ફળ, ટામેટા, નારંગી, જમરૂખ. આપણને એમ લાગે ભાઈ એમાં બીજ તો છે, પણ એ બીજની વાત નથી, મધ્યસ્થી મોટા ઠળિયાની વાત છે. સેબિયા, ઉદાહરણ છે સફરજન અને નાશપતી. તમે જુઓ કે ભાઈ સફરજન અને નાશપતીમાં શું છે? તો કે અંદર એનું ઓરિજિનલ ફળ હોય અને ઉપર આખું આવી રીતે ઘેરાયેલું. નાશપતીમાં પણ તમે કાપો તો વચ્ચે એવો કડક કઠણ ભાગ હોય ને, એ જ ખરેખર એનું ફળ છે. તો આ લાક્ષણિકતા કેવી કહેવાય? સેબિયા.
પેપો ઉદાહરણ તરીકે તરબૂચ, કારેલા, કોળું, શક્કરટેટી. કયા પ્રકારનું પેપો એટલે કે ફરતું જે પાકી ગયેલું ફળ હોય અને મધ્યસ્થી બીજ હોય એને કહેવાય પેપો પ્રકારનું ફળ. અને બેલેસ્ટ એટલે કે દાડમ. સેક્શન વાઇઝ ગોઠવાયેલા ભાગો હોય એને આપણે શું કહીએ છીએ? બેલેસ્ટ એટલે કે દાડમ. સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. ફળ સૂકું છે તો જો ફાટે છે તો એમાં શિંબ ફળ, વાલ અને વટાણા. શિંબ એટલે નામ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ શિંગ જેની હોય એને એવા પ્રકારના ફળ શિંબ ફળ. એકસ્ફોટી આંકડો અને બારમાસી. ફટપટ્ટિકા, રાઈ અને મૂળ. ફટપટ્ટિકા એટલે શું છે તો કે એના ફળ છે ને એ આવી રીતે માનો કે આવી રીતે હોય અને ઉપરથી કે નીચેથી ફાટે. ફટપટ્ટિકા એક ચોક્કસ ધારથી ફાટે જેને આપણે કહીએ છીએ ફટપટ્ટિકા. પ્રાવર, ધતુરો, કપાસ અને અફીણ. ઉદાહરણો જ ખાલી યાદ રાખવાના છે એટલે મેં તમને કોઠો આપ્યો છે. અસ્ફોટનશીલ રોમવલય ફળ એટલે કે રેસાયુક્ત ફળ, સહદેવી, પરદેશી, ભાંગરો. ધાન્ય ફળ ઘઉં અને મકાઈ. ચર્મ ફળ ગુલબાસ, તુલસી, નારવેલિયા. તુલસી ગુલબાસ અને નારવેલિયા નહીં જોયું હોય પણ તુલસીના ફળ તમે જુઓ તો તમને ધ્યાનમાં આવે કે આવી રીતે આપણે ત્યાં ઘરે પણ તુલસી હોય, તુલસીના માંજે એમાં એનું ફળ છે તે આવી રીતે આખું ગોઠવાયેલું હોય અને અંદરથી એક નાનું નાનું પેલું રાઈના દાણા કરતા પણ એકદમ નાનું બીજ નીકળે જેને તુલસીનું ફળ અસ્ફોટનશીલ કહી શકાય. સપક્ષ્મ ફળ કંજો અને માધવીલતા. સપક્ષ્મ ફળ સપક્ષ્મ પક્ષમ એટલે કે એકદમ ફ્લેટ થઈને ગોઠવાયેલું હોય જેને સપક્ષ ફળ કહેવાય. કંજો અને માધવીલતા. દૂરથી જોઈએ ને કાગળ હોય ને એવું જ લાગે પણ કાપે ને પતલા એવા અંદરથી બીજ નીકળે. કંજો અને માધવીલતાનું ઉદાહરણ છે. કાષ્ઠ ફળ. કાષ્ઠ એટલે લાકડું. એકદમ ઉપરનું આવરણ છે ને તે કડક કઠણ જો બની ગયું હોય. શિંગોડા તો બધા જોયા જ છે કઠણ કેટલું હોય પણ ધ્યાનમાં જ હશે. કાજુ જે છે તે આપણે ખાઈએ છીએ ને તે ખરેખર એનું ફળ નથી. એનું ફળ ખાસું સખત હોય ને જે ખવાય નહીં, ઝેરી હોય. કાજુ એનો વિન્યાસ છે એટલે આપણે ખાલી કાજુ અહીંયા ધ્યાનમાં રાખીએ. શિંગોડા અને કાજુ. સમૂહ ફળ બહુ સ્ત્રી કેસરી બીજાશય. એક સાથે ઘણા બધા સ્ત્રી કેસરમાંથી વિકાસ પામ્યો હોય તેને સમૂહ ફળ કહેવાય. એક્સફોટી, અષ્ઠિલ અને અનષ્ઠિલ. એક્સફોટી સમૂહ ફળ એક બાજુથી માનો કે આવી રીતે આખું હોય તો એક ધારથી જ્યારે ફાટે ત્યારે એને એક્સફોટી સમૂહ ફળ કહેવાય. ગુલાબ અને આંકડો. અષ્ઠિલ સમૂહ ફળ. સમૂહ ફળ એમાં ઠળિયા વાળું રાસબેરી. સમૂહ ફળ અને એમાં ઠળિયા વગરનું સીતાફળ. હવે આપણને તો પ્રશ્ન થાય સીતાફળમાં તો ઢગલા બંધ ઠળિયા હોય પણ ખરેખર એ જે ઠળિયા છે તે સીતાફળને તમે આખું ખોલી નાખો ને તો વચ્ચે એમ પેલું એક આવી રીતે શંકુ આકારનું જોવા મળે એની બાજુમાં બધી પેશી ગોઠવાયેલી હોય. તો આખા સીતાફળની અંદર ખરેખર નથી ઠળિયા, એના પોતાના એક એક ભાગમાં ઠળિયો છે એટલા માટે એને અનસ્થિલ. કે ત્યાં જમરૂકની અંદર બિયા છે છતાં પણ આપણે એને અનસ્થિલમાં મૂકીએ. રીતે સીતાફળની અંદર બિયા હોવા છતાં એને આપણે શેમાં મૂકીએ? અનસ્થિલ સમૂહમાં. સંયુક્ત. સમગ્ર પુષ્પ વિન્યાસમાં બધા જ પુષ્પોમાંથી જ્યારે વિકાસ પામે ત્યારે એને સંયુક્ત ફળ કહેવાય. જોડાઈ જાય એકબીજાની સાથે. ઉદાહરણ છે સરસાક્ષ અને ઉદુંબરક. સરસાક્ષ અનાનસ, કેવડો, ફણસ અને શેતુર. અનાનસ બધાએ જોયું છે તમને ધ્યાનમાં છે. અનાનસમાં વચ્ચે છે ને આવી રીતે ગોળાકાર કડક જેવો ભાગ હોય એની ઉપર આવી રીતે આ રેસા ગોઠવાયેલા હોય તો એ તમે જુઓ તો વચ્ચેનો જે છે ને પુષ્પ અક્ષ, પુષ્પના ભાગો અને પુષ્પ અક્ષ બધું જ એક સાથે ફળમાં ફેરવાઈ જાય જેને કહેવામાં આવે સરસાક્ષ. ઉદુંબરક વળનું ફળ અને અંજીર. અંજીર બધાએ જોયું છે તમને ખબર હશે ભાઈ બોર્ડરમાંથી એની દિવાલમાંથી આવી રીતે એક નાના નાના ફળ ઉદ્ભવે અને અનેક ફળો ભેગા મળીને એક અંજીર બને છે. અને વડના ફળને ટેટા. ટેટા પણ તમે જોયા હશે તો એ એક લાક્ષણિકતા છે ઉદુંબરકની. તો અહીંયા આ ચેપ્ટર આપણે ધ્યાનમાં લઈએ છીએ જે ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જ્યારે ચાલુ કરીશું એની પહેલા આ ફળ સુધીનું ખરેખર ચેપ્ટર કમ્પ્લીટ થયું હજી આપણે કુલ જોવાના બાકી છે અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. પણ આજ સુધી આપણે જે ફળ કમ્પ્લીટ કરી લઈએ એટલે આ જે કોઠો છે એ તમે લખી રાખજો કારણ કે તમારે જે સ્કૂલમાંથી પેમ્પલેટ મળશે એની અંદર આ કોઠો નથી. આ મેં તમને અલગથી આપેલો છે એટલે ફળનો આ કોઠો યાદ રાખવા માટે લખી રાખજો.